તમારા મોઢેથી જ પૂછો. આ તમારા મુખેથી સાંભળવા માંગુ છું. સાંભળી લો. આ પેલાના ઋષિ મુનિઓ હજારો તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને હુંની આશ ન આવતી. આ કાળા માથાનો 3.5 દિવસ તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને લઈ લાવવાની ઈચ્છા છે. અરે આજ્ઞા આપો. એના સત્ય મત અરે મારથી મોટા વિષ્ણુ જાણે. તો બોલાવો વિષ્ણુ દેવ ને. હે આજે બ્રહ્મા સમરને વિષ્ણુ આવજો રે. આવો તપોવન મોદાને આવો તપોવન મોદાન બ્રહ્મા સમરને વિષ્ણુ આવજો રે. હે આજે બ્રહ્માના બોલાવ્યા વિષ્ણુ આવ્યા રે. હે વાત પવન પધાર્યા વાત પવન પધાર્યા બ્રહ્માના બોલાવ્યા વિષ્ણુ આવ્યા રે. અરે બ્રહ્માદેવ અત્યારે બોલાવવાનું કારણ, અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ. અરે વિષ્ણુદેવ તમે સાંભળો છો છતાં મારા મોઢેથી જ પૂછો છો. આ તમારા મુખેથી સાંભળવા. તો સાંભળી લો. આ પેલાના ઋષિ મુનિઓ હજાર વર્ષ તપ કરતા હું મારા ઇન્દ્રસનને લઈ લાવવાની ઈચ્છા છે. અરે આજ્ઞા આપો. તેના સત્ય મત અરે ના ના ઇન્દ્રદેવ, આમાં હું કાંઈ પણ જાણતો નથી કે મારથી મોટા ભોરાણા છે કે જ્યાં તમારા સંકટના વાદળા ઘરાતી મને યાદ કરજો. તો બોલાવો શંકર દેવ ને. ये आदे विष्णु बोलावे शंकर यावतो रे. हेलो जो यादो तपवन पधार यादो तपवन पधार या विष्णु समरने शंकर यावतो रे. यादे विष्णु बोलावे शंकर याविया रे. तपवन मोदाई तपवन मोदाई विष्णु बोलावे शंकर याविया रे. અરે દેવ વિષ્ણુદેવ, અટાણે તપોવન ની બોલાવાનું શિવ શંકર નું શું કામ પડ્યું? ઇન્દ્રદેવ બોલાવે છે. અરે ઇન્દ્રદેવ, અટાણે તપોવન ની માલપા આજ મહાદેવ નું શું કામ પડ્યું? તો સાંભળી. આ પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને હુંની આશ ન આવતી. આ કાળા માથાનો માનવી 3.5 દિવસ તપ કરતા હું મારા ઇન્દ્રસન લઈ લેવાની ઈચ્છા છે. અરે આજ્ઞા આપો. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, એ કોઈ તમારો દુશ્મન નથી, મારો લાડીલો ને પ્રેમીલો મારો ભક્ત છે. એક શેર માટેની ખોટે મારે દ્વાર સુધી આવ્યો છે. કોઈ તમારો એ દુશ્મન નથી. તમે તૈને દેવ તમારા તૈને દેવની લોકની મોજમ જાઓ. હું હમણાં મારા લાડીલા પ્રેમીલા ભક્તને સપના રૂપી દર્શન આપીને એમને એમનો માર્ગ દેખાડું છું. હે ઇન્દ્ર સાયલા કા ઇન્દ્ર પુરી મોલા દેવ ત્રૈને દેવ સાયલા ઇન્દ્ર પુરી મોલા દેવા સપના હે આપને એવા યજમાલ રાય તમે દ્વારી અજમલ રાય તમ દ્વારી એવા સપના હે અપુરી માં જમનાથના ઓ રે. એવા સાથે લેજો સવા શેર ઘીના લાડુ, સાથે લઈ જાજો સવા શેર ઘીના લાડુ. એવા પ્રભુને હે જમાડી પછી સમજામજો રે. એવા સાથે ભરજો જળ જમનાનની, સાથે લેજો તમ જળ જમનાનની. એવા પ્રભુને હે પીવડાવી પછી તમે જો રે.
રાય આ જો કોણ શિવ શંકર આજ કોઈની પેટે અવતાર ધારણ કર્યો નથી અને અવતાર ધારણ કરવાનો નથી મારા લાડીલા પ્રેમીલા ભગત આજ તમે દ્વારકાની માલિપા જાઓ દ્વારકાનો નાથ જરૂર જાળું છે જરૂર તમારા વાંજિયાના મેણા પાંગશે ભક્તરાજ સાથે શ્વાસ એરગીના લાડુ કહેતા જજો જલ જમનાની જારી ભરજો પ્રભુને જમાડી પછી તમે જમજો પ્રભુને પીવારી પછી તમે સવનામત લેજો ભક્તરાજ માટે તમે દ્વારકાનો માર્ગ પકડો અરે ગુરુ મહારાજ હે ભગત અરે ગુરુ મહારાજ મને સપના આવ્યા એમ ના એક તો બધાને ભેગા કરીને મને ભંગવી નાખ્યો ને હવે તમારે સપલા લઈ જાવ એમ અરે ગુરુ મહારાજ સપના નહીં તો મને તો સપના આવ્યા એટલે ઓલે રાતે આમ ફરજ થઈ જાય અરે ગુરુ મહારાજ સપનામાં ભોળાનાથ આવીને કીધું હે જમાલ તમે દ્વારકા જાઓ દ્વારકાનો નાથ તમારા જરૂર દુખડા માંગશે સવા શેર ઘીના લાડુ લેજો શાર પ્રભુને જમાડીને જમજો જળ જમનાની જારી લેજો હાથ પ્રભુના શરણ ધોઈને સલામત લેજો માટે મારે દ્વારકા જવું છે લાડવા લાવશો હા ઠીક છે ભગત તો હું દ્વારકા હશે ત્યાં મારા માસ સાહેબનું મંદિર છે હા તે તો દ્વારકા મળજો આપણે મળીશું હા તે વાંધો કે આજ કાશીને માર્ગથી અજમાલ સારિયા રે હે દાવા પોકરાણ ગાઢ મોજાર કાશીને માર્ગથી રાજન સારિયા રે કે આજ માર સામે ના મુખડાને ભર કરે પ્યા કરમાન તમારા દલની વાત આજ સામે ના મુખડાને જેમાં ભર કરે પ્યા અરે આજ રાજા કાકા હોને સાથે સાંભળો રે એ કરુમા દિલડાની વાત આજ રાજા કહુને સાથે સાંભળો રે હે આજે અમે રે ગયા કાશી કાશીએ રે હે સપના આપ્યા મા જમરાજ આજે અમે રે ગયા કાશી કાશીએ રે કાશીને માર્ગે ભોળાનાથે મને સપના રૂપે દર્શન આપ્યા અને કીધું હે જમાલ તમે દ્વારકા જાઓ દ્વારકાનો નાથ તમારા જરૂર દુખડા માંગશે સવા શેર ઘીના લાડુ લેજો શાર પ્રભુને જમાડીને જમજો જળ જમનાની ધારી લેજો હાથ પ્રભુના શરણ ધોઈને સલામત લેજો માટે મારે દ્વારકા જવું છે ભલે મારા નાથ એમાં કઈ મોટી વાત છે તમે બહુ દૂરથી આવશો થોડી વાર તમારા મહેલમાં આરામ કરો હમણાં બનાવી દો એવા વાડિયા રે વાડિયા સવાસર ઘીના લાડુ ચાર રે વાડિયા રે વાડિયા સવાસર ઘીના લાડુ ચાર રે એવા પ્રભુને જમાડી ફસે તમે જળ રે જમનાની સારી
છે પ્રભુની જમાડી જમજો જળજમ નાની જારી હાથ છે પ્રભુને શરણ પકડી પછી તમે શરણામંત લેજો પુત્રનું વરદાન મેળવી વહેલા સર આવજો હું તમારી રાહ જોઉં છું જેવી તમારી આજ્ઞા કે આજે પોકરાણ ગઢથી અજમલ સાનિયા રે હિજા વાહ દુવાર ક્યાં મંદિર પોકરાણ ગઢથી અજમલ સાનિયા રે શરૂઆત મારાથી કરીએ કે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ જાય એણે મને માયા માયા ગાડી હે તાળીઓ પાડો બધા આહા આહા એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ જાય એણે મને માયા ગાડી રે તાળીઓ નો પાડે ને રૂખંડા હમ જવાય કૃષ્ણ ભગવાનના માનતા બધા તાળીઓ પાડો એ તમે મને માયા રે લગાડી મારા વાલા 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 એ એણે મને માયા રે લગાડી મારા વાલા એ સુદામાનો એ દ્વારકાનો એ કૃષ્ણ ભગવાન માં દ્વારકાનો નાથ છે એણે મને માયા રે લગાડી રે હે પૂજા હે વાહે પૂજા રે રણ સ્વર્ગાયનો પૂજા અરે ગુરુ મહારાજ અરે ગુરુ મહારાજ આ મંદિર શેનું છે બાપ નામ કોઈ તાળીઓ ન પાડે એને એમ કે મરી જાય ક્યાં માસી દીકરો હતો હસી તો હવે કરવા થાય શું પાડી એને 100 વર્ષ ના કરે ન પાડી એને 150 વર્ષ ના કરે મારા બાપ નું હું જાય અરે ભગત હા આય મારા લાડવા વાળા છે આ છે મંદિર એના છે એમ હા આ મંદિર છે કાળિયા ઠાકર ના અરે ગુરુ મહારાજ હા મહારાજ કાળિયા ઠાકર નું જો મંદિર હોય હોય રણછોડ રાય નું જો મંદિર હોય હા તો મારે પ્રભુને થાળ ધરવો છે લાવ હું ધરી દઉં અરે ગુરુ મહારાજ હા મહારાજ મારી એવો નિયમ છે પ્રભુને હાથે જ જમાડવા તે હું થોડો પગે જમાડે હું એમ નથી વાત મારા પોતાના હાથે જ જમાડવા નહીં જમે તો તમને આપી દે ઠીક છે ભગત આ છે પથ્થરની મૂર્તિ કસાચ જમે કે નો જમે મને નહીં ભૂલતા અરે ગુરુ મહારાજ નહીં જમે તો તમને આપી દે જમાડી દો કે તમે જમવા પધારો નંદ જશોમાન જાયા પડી સાંજ તોય પ્રભુ કેરે ન આવ્યા હો આવસ્તાર આવસ્તાર યજમા આવો જશોમાન જાયા પડી સાંજ તોય પ્રભુ કેરે ન આવ્યા હો એહો અમે તો રાજા દૂધ પાક માથે ભાત ભાત ના શાક તમે જમવા પધારો નંદ જશોમાન જાયા પડી સાંજ તોય પ્રભુ કેરે ન આવ્યા હો અમે તો રાંધીની છે તમારે ન જમાની ટેવ તમે જમવા પધારો નંદ જશોમાન જાયા પડી સાંજ તોય પ્રભુ કેરે ન આવ્યા હો એ કાળિયા હો કાળિયા ગાયો ના ગોવાળિયા આ કાળિયા હો કાળિયા ગાયો ના ગોવાળિયા ગજનો જાય મારી નાલ ભલા કાળિયા આ કાળિયા હો કાળિયા
વાકડિયા છે વાળ થાળ જમોને મહારાજ રાજ હે તારા વાકડિયા છે વાળ થાળ જમોને મહારાજ માતા યશોદાના બાળ થાળ જમોને મહારાજ પિતા વાસુદેવના બાળ થાળ જમોને મહારાજ તારા વાકડિયા છે વાળ થાળ જમોને મહારાજ તારા વાકડિયા છે વાળ થાળ જમોને મહારાજ તારા વાકડિયા છે વાળ થાળ જમોને મહારાજ ઓહો કારુને ભગવાનને કાલાવાલા કરું છું તો પ્રભુ મારો થાળ કેમ જ માને તો હાલ છોટા લારીના માર મારો ધામ સકડે ધામ જીરો ઓય મારા બાપ આ મંદિરનો ઉપલો માળ ઉડાડી નાખ્યો મૂર્તિ ખંડપ કરી નાખી હે ભગત અરે ગુરુ મહારાજ આ હું કર્યું કારુનો ભગવાનને કાલાવાલા કરું છું ઈ કાલા પીવે આગળ જો મને ના કાકાને કળશો ભરે અરે ગુરુ મહારાજ કાલા નહીં કારુનો ભગવાનને આજીજી કરું છું પ્રભુ મારો થાળ કેમ જમા નહીં અરે ભગત ઈ તો મેં તમને પહેલા કીધું કે ઈ પથ્થરની મૂર્તિ છે ઈ લાડવા ન સમજે અરે ગુરુ મહારાજ તો હાસા ભગવાન ક્યાં છે આ તમારે હામાં ઊભા અરે ગુરુ મહારાજ મને હાસા ભગવાનના દર્શન કરાવો તો અરે ભગત હા તમારે જો હાસા ભગવાનના દર્શન કરવા હોય ખોટા ભગતને હેરાન ન કરાય એના ભાગમાં હશે તો મળશે આગળ દાબુ દરિયામાં ક્યાં માછે ભાઈ વટાવ દે મારા બાપનું હું જાય અરે ભગત હા આ છે મારા અંતરિયામેથી ડુંગરો હા છે ડુંગરો ત્યાં તમે બિરાજમાન થાવ જો સોબીરા અને પડો તો ધૂળ ખકડીને પાછા ચડી જાય બોલો ભગત હા હું કહું એમ કહેવાનું હા તે વાંધો નહીં બરોબર હા કહું એમ કહેતા જજો ને દેખાય એવું કહેજો હા વાંધો નહીં આ છે ડુંગરો આ છે ડુંગરો આશા એ બધો દરિયો આ છે બધો દરિયો પણ એ ખળખળ ખળખળ પાણી જાય પડે ખળખળ પાણી જાય ક્યાં જાય ક્યાં જાય તમે અહીં તક સીધું ને તમે એનો કીધું હું કેમ કહેવાનું અરે ભગત હા તો બધું ઠીક છે આહા. અરે ભગત હા આ તમે જંગલો જંગલ ભટકો છો હા ભગત પગમાં ચપ્પલ નથી પગમાં લોહી વયા જાય અરે ભગત એટલી બધી કષ્ટી તમારી શા માટે ભોગવવી પડે અરે ગુરુ મહારાજ હા મહારાજ મારા દુઃખમાં તમને સમજણ નહીં પડે કેમ ભગત નો પડે મારે તમને હું વાત કેવી અરે ભગત હા હું પણ જેવો તેવો એક રૂખડિયો ભગવા ભેરા એટલે બાવો કહેવાય ભગત તમારા દુઃખની મને વાત કરો તો મને ખબર પડે અરે ગુરુ મહારાજ હા મહારાજ મારા દુઃખની વાત તમને કરું અરે ગુરુ મહારાજ હા મહારાજ જંગલો જંગલ ભટકવાનું કારણ મારો એક જ છે કે મારે શેર માટીની ખોટ છે અરે ભગત શ્રદ્ધા અને વિશ્વાસ જો રાખી આ દરિયામાં તમને ધક્કો મારું છું તો અવશ્ય તમને સાસા ભગવાનના દર્શન થાય અરે ભગત અહીંયા ભમરી પડે હા ના તમે પડો કે આજ પાપી રે પૂજારીએ મુજને સમાદર ભેજો એ ડૂબવા લાજો ડૂબા ડૂબ પાપી રે પૂજારીએ મુજને સમાદર ભેજો ઓહો મારી વારે આવો મારા નાથ પાપી રે પૂજારીએ ભક્તન સમાદર ભેજો હલો 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 હે આ તો હીરા પીતા મળે અમે પેરિયા અને કેસરીએ જામો એ ભગત અયે હિંમત રાખજો હરે રે ઈ તો વેલી કરે તમારી વાર પિયોની હાલો યારો નંદજીને આવે
જાય સોતાનો જાય લાલા એ દિહાલો મોરના પીસડા વાળો કાનુડો મોરના પીસડા વાળો ये कनियो रूम झुम करतो जाय लालो अजमल राजानी वार जाय ये कानो लटके न मटके जाय लालो अजमल राजानी वार जाय ये कानुडाय पीरा पीता बड़ बेरिया रे ये कानो लटके न मटके जाय लालो अजमल राजानी वार जाय ये भगत मारा समंदर में डूबी डूबी जाय कनियो तेली करे दीवार भगत मारा हैया मारा दे हम लालो तेरी करे दीवार ये कानुडो मुरली बजाव तो जाय लालो अजमल राजा निवार जाय ये भगत मारा समुद्र में डूबी डूबी जाय कनियो तेरी करे तुम्हारा हैया मारा दे हम लालो तेरी करे दीवार ये आजे बापी रे ये पुजारी लाडीला ने समादर दे क्यों वाला जो डूबा डोग पापी रे ये पुजारी लाडीला ने समांतर दे क्यों ये आजे रुदिया ये रुवेरे लावे है आसुडानी दार रुदिया ये नारुओ लाडीला भगत मारा आज ये आदे जमाना हाथ डाली लाडीला ने तारा तो तारा हे आदे भरा रे हे समुद्र सोन लाली द्वारी यार सो देखाड़ू द्वारी ज्ञान मारा भरा रे ये समुद्र सोन लाली द्वारी यार सो પ્રભુની લીલાએ તરવા લાગ્યો એટલું જ નહીં, હરિએ મારો હાથ ઝાલી મને તરતો કર્યો એટલું જ નહીં, અહો દ્વારકાના મંદિર સુધી પહોંચાડી દીધો છે. અહો કહેવાય છે કે અરસ પરસ ફરોળિયા શોકી ભરે છે, આગળ બજરંગીનો વાસ છે. અહો
કદાચ કાળા માથાના માનવી ઉપર તો દુઃખ પડે, પણ આજ દ્વારકાના નાથ ઉપર લલાટે પાટા બાંધ્યા છે, રુધિર કેરી ધાર વહી જાય છે, તો હાલ મારા પ્રભુને પૂછી જાઉં કે આવા માર તમને કોણે માર્યા છે? કે આજે લલાટે પાટા રે પ્રભુ સેના બાંધ્યા રે, હયાવા તમને કોણે માર્યા માર? આજ લલાટે પાટા રે પ્રભુ સેના બાંધ્યા રે. હાયા દે લાડી લો ભગત મારો લાડા ગયો રે, હે આવ્યો તો તારા તરવાને તારા ના, હે જમતા રે એને મને લલાટે માર્યા. હયા જે લાડો રે મારવાથી નમણા નવા ફૂટે રે. હે હાસો બોલો મારા નાથ, આજ લાડો ના મારવાથી નમણા નવા ફૂટે આજ. હે મારા દારી એ રામને માર જારી ના, હે મારવાથી લાલાટ કોટિયા રે. આજે ચલો પૂનો રે પ્રભુ મારો પાપ કરો. હે આજે ડાલા કો તારે પ્રભુ તારા માપા કરે. હવે પછી નયા કરું આવી ભૂલ. આજ ચલો પૂનો રે પ્રભુ મારો પાપ કરો. હે હવે પછી નયા કરતા આવે બોલી હટાલા, હે ગુરુ રે પ્રભુ તારો માપા ક્યારે. અરે ભક્તરાજ, આજ તારા આત્માની અંદર કે આસ તારા આત્માની અંદર ભગત આવી કઈ કઈ ખોટું પડી હે ભગત રાજ? સમુદ્રની અંદર આજ ભાગો મારવાનું કારણ? વાહ મારા નાથ વાહ. અરે મારા નાથ, આપ તો જાણો છો છતાં શા માટે મને પૂછી રહ્યા છો? હરે મારા ભોળા ભગત, એ ભગત આજ તારા પ્રભુને આજ તારી મુખથી સાંભળવાની એમ થઈ છે ભગત. વાહ મારા નાથ વાહ. અરે મારા નાથ, મારા મુખથી સાંભળો હોય તો તમે પણ આજ સાંભળી લો કે આજે પોકરણ ગઢનો રાજા યજમલ વાંદિયો યાદ. હે વાંદિયાના સુકાન નો લે કોઈ, આજ પોકરણ ગઢનો રાજા યજમલ વાંદિયો યાદ. આજે મારી રે ગયા પ્રભુ મન મેળા બોલે રે. વાંદિયાના સુકાન નો લે કોઈ, આજ મારી રે રહ્યા પ્રભુ મન મેળા બોલે રે. અરે મારા નાથ, એક સવારત અને એક પરમાર્થને કારણે તમારી પાસે આવ્યો છું. હરે મારા ભોળા ભગત, એ ભગત ક્યું તમારું સ્વાર્થ છે અને ક્યું તમારું પરમાર્થ છે? આજ તમારા પ્રભુને વાત કરી દો. અરે મારા નાથ, સવારત એટલે કે પાપી પેટે વાંજ્યો છું. પરમાર્થ એટલે કે ભેરબા નામનો રાક્ષસ બાર બાર ગાવ માથે મનુષ્ય પક્ષી રહેવા દેતો નથી. ઈ મારો પરમાર્થ છે મારા નાથ. હરે મારા ભોળા ભગત, એ ભગત
તમે મારા સન્ને આવ્યા છો, થોડા તારા પ્રભુ તને નિરાશ કાઢે નહીં. નહીં ભગત, લે લો પેલા ડાળીના અમર પુષ્પ આપું છું. આ પુષ્પને પારણીએ પધરાવજો ભગત. 9 માસ આની સેવા કરજો. મારો ભાઈ હળધારી જરૂર તમારને આવી અને તમારું વાંજુ મેણું ભાંગશે ભગત. અરે મારા નાથ, અમંડળીનું પેલું પુષ્પ આપ્યું મારા અહીંયા સમાન છે. અરે મારા નાથ, કેવતમાં કીધું છે કે 100 રૂપિયા રૂપિયાવાળા નહીં, એક દીકરી દીકરાવાળા નહીં. અરે મારા નાથ, પુત્રનું જો વરદાન દેવું હોય તો જગતમાં પૂંજવા લાયક અને આપ મારી અહીંયા અવતાર ધારણ કરો તો જ મને મંજૂર થાય કે દ્વારકાના નાથે જરૂર મારા વાંજિયાના મેણા ભાંજ્યા. અરે મારા ભોળા ભગત, એ પ્રભુ, હે ભગત, પ્રભુ કોના પેટે નથી અવતાર ધારણ કરતા ભગત. મારી આશા નો કરો ભગત, મારી આશા નો કરો. અરે મારા નાથ, પુત્રનું જો વરદાન દેવું હોય તો જ મારા નાથ. શાલ મારો ભોળો ભગત આમ નહીં માને. આજ એને બીજા ડાળીના અમર પુષ્પ આપું છું. લે લો ભગત, આ બીજા ડાળીના અમર પુષ્પ આપું છું. આ પુષ્પને પારણીએ પધરાવજો. આની 9 માસ સેવા કરજો ભગત. કૃષ્ણ કનૈયો પોતે આવી અને તમારું વાંજુ મેણું ભાંગશું ભગત. વાહ મારા નાથ, વાહ તારી લીલા અપરંપાર છે. અરે મારા નાથ, અમંડળીનું પેલું પુષ્પ આપ્યું છે, ઈ બાળકનો જન્મ થાય એના નામ શું રાખશું? હરે ભગત, એના નામ રૂડા વિરમદેવ જેવા નામ રાખજો ભગત. વિરમદેવ જેવા નામ રાખજો. અરે મારા નાથ, અમંડળીનું બીજું પુષ્પ આપ્યું છે, ઈ બાળકનો જન્મ થાય એના નામ શું રાખશું? હરે ભગત, આવીને સુલથી આજ દેગડિયા ઉતારીએ. એના નામ રૂડા રામદેવ જેવા નામ રાખજો ભગત. રામદેવ જેવા નામ રાખજો. અરે મારા નાથ, તમે મારી ન્યા અવતાર ધારણ કરશો, એની સાલ તિથિ મને નિશાની આપો. હા મારા ભોળા ભગત, હું આવું કે ન આવું, કેમ મને આજ મારી નિશાની આપું છું. ઓય પાડીશું પાડીશું કુમા કુમા પગાલા ચાર રે. ઓય પાડિયા પાડિયા કુમા કુમા પગાલા ચાર રે. હા મારા નાથ, હા. એવા આવીને પારણીએ રાજની અમે બોડશો. હા મારા નાથ, હા. રાખજો રાખજો રામદેવ જેવા મારા નામ જો. હા મારા નાથ, હા. એવા સુલતી દૂધડા આમે ઉતારશો. એવા સુલતી દૂધડા આમે ઉતારશો. હા મારા નાથ, હા. એવા સુલતી દૂધડા આમે ઉતારશો. અરે મારા નાથ, તમે મારી ન્યા અવતાર ધારણ કરશો, એની સાલ તિથિ મને નિશાની આપો. હા મારા ભોળા ભગત, 1697 સાલ ભાદરવી 11 સુધીમાં આવી તમારું વાંજી મેણું ભાંગશું ભગત. હજી કઈ ઈચ્છા હોય કહો, કૃષ્ણ આજ તમારી ઉપર આધીન છે. અરે મારા નાથ, મને જે વિશ્વાસ નથી આવતો કે તમે મારી ન્યા દીકરો બનીને અવતાર ધારણ કરશો. અરે મારા નાથ, મને હાથો હાથ વસન આપો તો જ મને મંજૂર થાય કે દ્વારકાનો નાથ જરૂર મારી ન્યા દીકરો બનીને અવતાર ધારણ કરશે. હરે મારા ભોળા ભગત, એ ભગત રઘુકુળ રીત સદા સલી આઈ. આજ અમારા પ્રાણ જાય પણ દીધેલા બોલ જાય નહીં ભગત, દીધેલા બોલ જાય નહીં. શાલ મારો ભોળો ભગત આમ નહીં માને. આજ એને બોલે અને કોલે બંધાઈ જાવ. હે આહા દે પિતા રે, એ તમે ને પુત્ર અમે તમારા દિયા. હૈયા પિતા અજમાલ દીના બહાલ પિતા રે, હે તમે ને પુત્ર અમે તમારા દિયા. હે આજે રતનો કાટરો વીરાયા કો ગેડીઓ રે. હા મારા નાથ, હા.
દીધા બબે જોને વરદાન રતનો એ કટોરો વીરાયા ગોગે અડીયો રે મારા નાથ તારી લીલા અપરંપાર છે. અમે થાશું ગાયું ના ગોવાલ રતનો એ કટોરો વીરાયા ગોગે અડીયો રે હરે બોલ ભગતરાજ હજી કઈ ઈચ્છા હોય કહો કૃષ્ણ આજ તમારી ઉપર આધીન છે અરે મારા નાથ તમે કઈક ભક્તોને રાસ લીલા દેખાડી છે પણ આજ લાડીલો ભક્તો અજમલ મને સપનામાં એવી રાસ લીલા દેખાડો કે પોકરણ ગઢનું પાદર આવી જાય તો પણ મને યાદ ન આવવું જોઈએ. હરે મારા ભોળા ભગત મારા સોના સિંહાસન ઉપર આરામ કરો. હમણાં હું રાસલીલાના દર્શન કરાવું ભગત રાસલીલાના દર્શન કરાવું. હે આજે કૃષ્ણ બોલાવે ગોપી આવાજ રે હે આવી જા તું વાર ક્યાં મંદિર કાનો રે હે બોલાવે ગોરી મારી આવાજ રે હે આવી જા તું વાર ક્યાં મંદિર કાનો રે હે બોલાવે રાધા રાણી આવાજ રે આજે કનૈયાના બોલાવ્યા રાધા રાણીયા રે આય બાબા લટોડા મંદી કનૈયો બોલાવે ગોપી ગોવળિયા હિયા રે હા અરે દ્વારકાધીશ ગોનાની નગરીની અંદર બોલાવાનું કારણ પ્રભુ હે રાધા હા બોલાવાનું એ કારણ આપણે રાસલીલા રમવાની છે ભલે પ્રભુ. આ સખીને બધા લાવીને હા હા તો વાંધો નહીં લે તો આપણે રાસલીલા રમી હા એ મનની બનાવી કાને મોરાલી અને રાધા ધનના બાજા રાધા હે આ કૃષ્ણજી ઘડાવ્યા તારા વેઠેલા યે રાણી રાધા ઘડાવે નોહા જેદી નાના હતા ને ભેગા રમતા યા રાધા જેદી નાના હતા અને ભેગા રમતા તેદી ઠાકર હતો તું ઠોઠ હરે હરે પણ તેદી લખી આપતીનો એ તું સુદા મનીષ્યા હે દરા હે આ તો 8 મહિનાની રાધા બાળકી અને એની અંગે લીલા વસ્ત્ર શોભે હે ઓલા સતુર હોય તે જાણે જો એ રાધા મુરિયા કરે વિશાલ જોને દ્વારિકામાં જઈ તમારો દીપ ફેડો આહા પ્રભુ જેદી દ્વારકામાં ગયા હતા તેદી તમારો દીપ ફેડ્યો તો પ્રભુ હા રાધા અને વાલા કાઢી ના ખબરું કા પણ હજી કહું છું થાને મારો મહેમાન અરે રે તને
સ્વર્ગ ભૂલાવું શામળા હે યુવા જમનાથી ને તીરે રાધા હે યુવા જમનાથી ને તીર હાલમઈ રે સવા યમુનાજી ને તીર કાના યમુનાજી ને તીર આલા મૈયા રણ મહી વેજવા સખી સરગ પૂનમાની સે રાસ ગોરી મારી યાદ જા એ તારું મુખડું સે લાલ ગુલાબ ગોરી મારી યાદ જા એ સૈયર મોરી રે ચાંદલિયા ને કોશ પાડે ઓલ હુરદ કેદી ઉગસે યા રાધા ઉગસે સાતમને સોમવારે આત્મની મોઢા તેરા જય કાકા હા સત્યમ દીદા નથી લીધી મોરલી તમારી રે ન્યાય મે નથી લીધી મોરલી તમારી હે દે દે મોરલિયા મેરી રાત રાણી દે દે મોરલિયા મેરી નથી હોનાની વાલા નથી રૂપાની એ નથી હોનાની વાલા નથી રૂપાની એ લીલુડા વાસની બનાવી રે ન્યાય મે નથી લીધી મોરલી તમારી હા હા એ મને લઈ જા લઈ જા લઈ જા લઈ જા એ મને લઈ જા ને તારી સંગા તારા વિના ગમતું નથી વાલીડા હા રાધા મને લઈ જા ને તારી સંગાત તારા વિના ગમતો નથી સુનુ નુંડાવર વાયુનો ગોંધળ સુન જય યમુનાજી નગર ये सुना लागे ये सुना लागे कदम ना जा તારા વિના ગમતું નથી વાલીડા અમે મયારા રે
ની વાટ મહી હે જવાન નીકળી નટ કટયા નટ કિશોર લાગે છે દાણજી આ રાધા મારે દણ લેવા ના દેવા મૈયારા રે ગોકુળ ગામના કૃષ્ણ ભગવાન હલા બારી કાને કાઈ લીધો મણિયારા કે રોવે લીધો મણિયારા કે રોવે કે હોવે હોવે લીધો મણિયારા કે રોવે કે હોતો તના વારુયા જીવો મણિયારા રાધારાણી રે બેટા માણી એને કઈ રાધારાણી રે બેટા માણી એને કઈ જુએ મણિયારા તારી વાત જુએ મણિયારા તારી વાત કે હું તો તને વારિયા જીવો મણિયારા કે હું તો તને વારિયા જીવો મણિયારા આવો આવો કાનજી મારા મંદિરે જઉં તમારી વાત લડી મેં તો ઓછા મળ્યા મેં તારી ઓઢણી તેની રાધા આવો આવો કાનજી મારા મંદિરે જઉં તમારી વાત લડી મેં તો ઓછા મળ્યા મેં તારી ઓઢણી હા એ ગોકુળથી નીકળી ગોપીઓ મહી રચવા જો ઓલા મથુરાથી નીકળ્યા કાન રે મહી રચવા જો પ્રભુ